નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા દ્વારા છેલ્લા 10 વર્ષથી પાદરામાં રહેતી સમાજ દીકરીઓ કે જે ગૌરી વ્રત કરતી હોય તે તમામ કુંવારિકાઓને ડ્રાયફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। છેલ્લા 10 વર્ષથી અવિરતપણે આ કાર્ય સમાજના આગેવાનો અને વિવિધ સમાજના દાતાઓના સહયોગથી કરવામાં આવે છે। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા વર્ષ દરમિયાન સમાજની પ્રગતિ માટે અનેક સામાજિક અને શૈક્ષણિક કાર્યો સહિત સમૂહ લગ્નોત્સવ જેવા કાર્યો પણ કરવામાં આવે છે। ગૌરી વ્રતના પ્રારંભ પૂર્વે પાદરા કાછિયા પટેલ સમાજની વાડી ખાતે વ્રત કરનાર કુંવારિકાઓને ડ્રાયફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળના ડીસી ગાંધી, સચિન ગાંધી, દાતા શ્રી દિલીપભાઈ ઘડિયાળી, પપ્પુભાઈ પટેલ સહિત દાતા હિતેશભાઈ પટેલ તથા પાદરા નગરપાલિકાના સદસ્યો પરેશ ગાંધી, સંકેત પટેલ, સંતોષ પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજને આશીર્વચન આપ્યા હતા। સાથે આવેલા મહાનુભાવોના હસ્તે ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમાજની કુંવારિકાઓને ડ્રાયફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવે છે। આજરોજ પાદરા કાછિયા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે 375 બાળાઓને ખાવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું। એની અંદર ઘણા બધા નગરના દાતાશ્રીઓએ ભેટ આપી અને એ દ્વારા કાછિયા પ્રગતિ મંડળનું સુંદર મજાનું આ કાર્ય સતત 10 વર્ષથી ચાલી રહ્યું છે અને આ કાર્ય પ્રગતિના પંથે આવું આગળ વધતું રહે એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના। સર્વને જય મહારાજ। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે જે જ્ઞાતિની બાળાઓ છે એને લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની આ વિતરણ આજે થઈ રહ્યું છે। એમાં પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અમારા પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી, રણછોડભાઈ શાંતિલાલ ગાંધી અને વગેરે દાતાશ્રીઓના હસ્તે આજે લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની એ 10મું વર્ષ આજે વિતરણ થઈ રહ્યું છે। જેમાં કાજુ, બદામ, અખરોટ, અંજીર, ચોકલેટ, ચીકી અને બાળાઓને જ્ઞાતિની પૂજાપો પણ આપવામાં આજે વિતરણ થઈ રહ્યું છે।